હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। ગયા વર્ષે 2023ના લો એડમિશન વખતે અમદાવાદની 3 કોલેજીસ દ્વારા બીસીઆઈ અને ગુજરાત સરકાર ઉપર કેસ કરવામાં આવ્યો હતો કે ફેકલ્ટીની કમી છે અને ફેકલ્ટીઝ મળતી નથી અને બીસીઆઈએ રેકોગ્નિશન એ ટાઈમે હટાવી દીધું હતું, જેના કારણે આ કેસ થયો હતો। અને એન્ડમાં ટેમ્પરરી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બધી ગ્રાન્ટીન એઇડ કોલેજીસમાં 60 સીટ્સ આપીને આ 3 કોલેજીસનું રેકોગ્નિશન પાછું 1 યર માટે રિન્યૂ કર્યું હતું। હવે મિત્રો, આ વખતે પણ ફરીથી હાઈકોર્ટમાં 8 લો કોલેજીસ દ્વારા અરજી કરવામાં આવી છે કે તેમની કોલેજીસમાં ફેકલ્ટી ઓછા છે અને સરકાર દ્વારા ફેકલ્ટી આપવામાં નથી આવી રહ્યા, જેના કારણે આ અરજી 20 મેના રોજ હાઈકોર્ટમાં કરવામાં આવી છે। મિત્રો, અત્યારે GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને સાથે સાથે લો કોલેજીસ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સામે અરજી કરવામાં આવી છે, તો એડમિશન પ્રોસેસ જે છે એ થોડી લેટ થઈ શકે છે। મિત્રો, 8 જિલ્લાની 7 કોલેજીસ દ્વારા 20 મેના રોજ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। હવે એમાં સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમણે લો કોલેજીસના ફેકલ્ટીઝ માટે ભરતી બહાર પાડી હતી, જેમાં 22 વેકેન્સી હતી અને માત્ર 14 ફેકલ્ટીની ભરતી કરાઈ છે। હજુ પણ 8ની વેકેન્સી બાકી છે અને એના માટે કેન્ડિડેટ્સ જે છે એ નથી મળી રહ્યા અને સરકારનું કહેવું એમ છે કે 28 કોલેજીસ છે એમાંથી માત્ર 7 કોલેજીસમાં જ રેગ્યુલર પ્રિન્સિપલ છે, બાકીની 15 કોલેજીસમાં પ્રિન્સિપલ જ નથી। મિત્રો, તમને ખબર છે ગયા વર્ષે બીસીઆઈ અને સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સરકાર માત્ર 60 સ્ટુડન્ટ્સ માટે જ ગ્રાન્ટ આપવાની હતી અને બાકીના 60 સ્ટુડન્ટ્સ માટે કોલેજીસ જે છે એ સેલ્ફ ફાઇનાન્સ રીતે એડમિશન આપી શકતી હતી। મિત્રો, તમને ખબર છે 2022માં એટલે કે આ કેસ થયો એની પહેલાં સર LSR લો કોલેજમાં 240 સ્ટુડન્ટ્સ માટેની સીટ્સ હતી અને એ જ સીટ્સ ગયા વર્ષે ઘટીને 60 થઈ ગઈ છે। જો આમને આમ રહ્યું તો માત્ર અમીર લોકો જ LLB કરી શકશે અને ગરીબ લોકો માટે બસ આ સપનું જ રહી જશે। કોર્ટ દ્વારા સરકારને એવું કહેવામાં આવ્યું કે સરકાર એ વેલફેર સ્ટેટ કહેવાય અને તેઓ પહેલાં ગ્રાન્ટ આપતા હતા, તો હવે કેમ નહીં આપતા? કોર્ટ દ્વારા બીસીઆઈને કહેવામાં આવ્યું છે કે આમ જ ચાલતું રહ્યું તો અમીર લોકો જ એડમિશન લઈ શકશે અને ગરીબ લોકો એડમિશન નહીં લઈ શકે અને બધી જ લો કોલેજીસ બંધ થઈ જશે। કોર્ટ દ્વારા બીસીઆઈને એવું કહેવામાં આવ્યું કે તમે રેકોગ્નિશન માત્ર 1 વર્ષ માટે જ ના આપો, પણ 3-4 વર્ષ માટે આપો અને એટલા સમયમાં સરકાર જે છે એ આ ભરતીની પ્રોસેસ પૂરી કરે। હવે જે કોલેજીસને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માન્યતા પ્રાપ્ત નથી તેવી કોલેજીસને કોર્ટ દ્વારા GCAS પોર્ટલ પરથી હટાવી દેવાની માંગ કરવામાં આવી હતી। કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે એમ જ ચાલશે તો બસ તમારા અને મારા બાળકો જ લો કરી શકશે અને ગરીબ વર્ગના લોકો લો નહીં કરી શકે। પહેલાંની જેમ જ આ વખતે પણ કોલેજીસના તરફથી શ્રી સુધીર નાણાવટી કેસ લડી રહ્યા છે। તેમણે કહ્યું કે 1996માં સરકારે બધી જ લો કોલેજીસને ગ્રાન્ટીન એઇડ કોલેજીસમાં ફેરવી હતી અને એ સમયે રાજ્ય સરકાર જ આ બધા ખર્ચા ઉઠાવતી હતી અને ટીચિંગ સ્ટાફ પણ જાતે જ અપોઇન્ટ કરતી હતી એન્ડ આ કોલેજીસ રાજ્યની પબ્લિક યુનિવર્સિટી સાથે જોડાયેલ પણ છે। બીસીઆઈના રૂલ મુજબ એક ડિવિઝનમાં 60 સ્ટુડન્ટ્સની જોગવાઈ છે અને એમની માટે ટીચર્સ કેટલા જોઈશે એની પણ જોગવાઈ છે। હવે કોર્ટે કહ્યું કે જો કોલેજીસની માન્યતા પ્રાપ્ત નહીં હોય અને જો સ્ટુડન્ટ્સ તે કોલેજીસમાંથી એડમિશન લઈને ડિગ્રી કમ્પ્લીટ કરશે તો પણ તે એડવોકેટ નહીં બની શકે। મિત્રો, અત્યારે આ કોલેજીસ દ્વારા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, તો તેના માટે અત્યારે હાલ પૂરતા કોલેજીસમાં લોના એડમિશન અટકાવવામાં આવ્યા છે। મિત્રો, આ 8 કોલેજીસ છે। 1 લો કોલેજ જૂનાગઢ થ્રુ ચાર્જડ પ્રિન્સિપલ પરવેજ બ્લોચ, 2 શેઠ HJ લો કોલેજ, 3 શેઠ MN લો કોલેજ, 4 શ્રી KP શાહ લો કોલેજ, 5 લો કોલેજ ગોધરા થ્રુ પ્રિન્સિપલ અપૂર્વ પાઠક, 6 મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજ, 7 શેઠ દોસાભાઈ લાલચંદ લો કોલેજ અને 8 MS ભગત એન્ડ CS સોનાવાલા લો કોલેજ। અને મિત્રો, અત્યારે GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે અને એમાં લોનું ઓપ્શન નથી આવી રહ્યું, તો મિત્રો લોના એડમિશનની તારીખ જે છે એ આગળ વધારે પડતી લંબાઈ શકે છે, કારણ કે અત્યારે હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ છે એટલા માટે। મિત્રો, આ કેસની નેક્સ્ટ ડેટ જે છે એ આજની જ છે, તો મિત્રો જેમ જેમ હાઈકોર્ટમાંથી અપડેટ આવશે તમને મારી ચેનલ પરથી એની અપડેટ મળી જશે। મિત્રો, આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।